જીવેદના ટ્રસ્ટ બિલડીની ટીમ દ્વારા વર્ષના 365 દિવસ સેવાનું કાર્ય કરવામાં આવે છે। કોઈપણ જગ્યાએ પશુ પક્ષી કે અન્ય કોઈપણ પ્રકારના ઘાયલ પક્ષીઓ કે અન્ય કોઈપણ પ્રકારના પ્રાણીઓની સેવામાં જીવેદના ટ્રસ્ટના પ્રમુખ શ્રી ડોક્ટર વિક્રમભાઈ પરમાર તથા એમની ટીમે ખડે પગે નિઃશુલ્ક કામગીરી કરી છે। એવી જ રીતે આજે પણ વિક્રમભાઈ તથા કેતનભાઈ લીંબચિયા તથા હરગોવન ચૌહાણ તથા અન્ય ટીમના લોકોએ સાથે મળીને ડીસા તાલુકાના સાંડિયા ગામની પાસે રેલવે ટ્રેક ઉપરથી એક નંદી મહારાજને રેલવે ગાડીની ટક્કર વાગતા ઘાયલ થયેલ હોવાના સમાચાર મળતા જ જીવેદના ટ્રસ્ટ અને તેમની ટીમ તાત્કાલિક સ્થળ પહોંચી યોગ્ય સારવાર કરી જલિયાણ ગૌશાળા ડીસાની એમ્બ્યુલન્સ દ્વારા નંદી મહારાજને જૂના ડીસા પાંજરાપોળ મોકલવામાં આવ્યા છે। બ્યુરો ચીફ હરગોવન ચૌહાણ, ગુજરાત ક્રાઇમ ન્યૂઝ, બનાસકાંઠા। માંથી કેતન લીંબાચાર અત્યારે અમને સાંડિયા ગામેથી કોલ આવેલ કે વિક્રમભાઈ ડૉક્ટર જે કોલ કરેલો કે અહીંયા ફાટક જોડે અકસ્માત પામેલી નંદી મહારાજને અમે લેવા આવેલા અને અંદરથી રેસ્ક્યુ કરીને બહાર નીકાળેલા અને ત્યાં ટ્રીટમેન્ટ કરેલી અને વધુ સારવાર માટે અમે જલિયાણ ગૌશાળામાં સંપર્ક કરી અને એમ્બ્યુલન્સમાં મારફતે ત્યાં ડીસા જલિયાણ ગૌશાળામાં મોકલી આપેલ છે। અને અહીંયા અમારા વિક્રમભાઈ પોતે નિઃશુલ્ક સેવા આપે છે અને જે પોતે ચેરિટેબલ ચલાવે છે જીવેદના ટ્રસ્ટ બિલડી જે અહીંયા ચલાવે છે અને પોતે નવીન એમ્બ્યુલન્સની તૈયારીમાં છે અને એમને જે લોકો અહીંયા જરૂર હોય સપોર્ટ કરજો એવી બધાને પ્રાર્થના કરું છું। અસ્તુ, જય ગૌ માતા।